મેમ તમારું ઓલમોસ્ટ જોયું છે કે તમે હમણાં જ એક ગર્લ્સ એજ્યુકેશન માટે તમે બહુ સરસ મજાનું કામ કરી રહ્યા છો, તો ખરેખર એ શું સિસ્ટમ છે તમારી? એકચ્યુઅલી સર મારું ફર્સ્ટથી પહેલેથી ક્રાઇટેરિયા એવો જ છે કે એવું નથી હોતું કે મેરેજ પછી પણ ગર્લ્સે એડ્યુકેશન નથી લેવાનું હોતું, યસ, બટ એને તો બે ગળને સાચવવાનું હોય છે. તો હું તો એ જ વિચારું કે ગર્લ્સ પ્રાયોરિટી વધારવું જોઈએ, ગર્લ્સ એજ્યુકેશન પર હું ફોકસ વધારે કરું છું. ફર્સ્ટ થિંગ, રૂરલ એરિયાને કનેક્ટ કરવા જાઉં તો વિલેજીસમાં જ્યારે પણ એજ્યુકેશનનું કોઈ વર્કશોપ કે સેમિનાર હોય તો હું કોન્ટ્રીબ્યુશનના ફોર્મ પર આપું, અને કોન્ટ્રીબ્યુશન ઇન ધ સેન્સ કે મારાથી જેટલું તકે થાય ને એટલું નોલેજ લોકોને ડિપાર્ટ કરતી રહું છું. સેકન્ડ થિંગ, જે નીડેડ પીપલ છે કે નીડેડ ગર્લ્સ છે જે બિલોંગિંગ નથી કરી શકતી, હાયર એજ્યુકેશન એક્સટેન્ડ નથી કરી શકતી, તેને હું મારી રીતે ફિનાન્શિયલ હેલ્પ પણ કરું છું. સેકન્ડલી, કઈ રીતે પણ મારા થકી હેલ્પ થાય, મારા થકી કોઈ પ્રોજેક્ટ છે કે અસાઇનમેન્ટ છે કે પણ હું એને એવી રીતે હેલ્પ કરું છું ભણાવવા માટે ને ભણાવવા માટે. ઓકે, સરસ. ટૂંકમાં તમારો મકસદ, એક મોટિવ તમારો એવો છે કે જે બી ગર્લ્સ છે જે કંઈ અમુક જગ્યા પર અથવા તો મેરિટ પછી પણ જો અટવાય છે તો એને તમે 100% સપોર્ટ કરો છો. બહુ સારું તમારી વિચારધારણા છે અને લોકો ખરેખર આનો લાભ લઈ તો બહુ સારી વાત કહેવાય.